ધર્મલા, ગઈકાલે આપણે ઈચ્છાયમનું સ્વરૂપ જોયું. આજે જોવાનું છે પ્રવૃત્તિ યમ અને એ પછીના યમો. ગઈકાલે આપણે જોયું તેમ યમ વિશે જે ઈચ્છા જાગે છે એ ઈચ્છા પોતે જ ઈચ્છા યમ બની જાય છે. પણ કયા સંજોગોમાં? 3 શરત કીધી. એક, આરાધના અને આરાધકોની કથામાં ખૂબ રસ પડતો હોય, જ્યાં જ્યાં એ કથા થાય હૈયું એ સાંભળવા માટે ઉલ્લસિત થતું હોય, તો એવી ઈચ્છાનો મતલબ છે, બાકી નથી. બીજું, એ ઈચ્છા એ બહુ વધઘટ ન થયા કરતી હોય. એકવાર ઈચ્છા જાગી કે મારે આ કરવું છે, પછી લગભગ ઈચ્છા સ્થિર રહેતી હોય. અને ત્રીજું, વિધિ ક્રિયા આ માટેનો સખત પક્ષપાત હોય. આ ત્રણેય વસ્તુ જેમાં ઉમેરાય છે એવી ઈચ્છા પોતે ઈચ્છાયમ બની જાય છે. આજે વાત કરવાની છે એ ઈચ્છા જ્યારે પ્રવૃત્તિમાં પરિણત થાય છે, ઈચ્છા જ્યારે પ્રવૃત્તિ રૂપે વ્યક્ત થાય છે, ત્યારે પ્રવૃત્તિ યમ બની શકે છે. પણ કયા સંજોગોમાં પ્રવૃત્તિ યમ બને એના માટેની શરત કઈ? તો સૌથી પહેલી શરત છે, કોઈ પણ ક્રિયા પ્રવૃત્તિ કરતી વખતે ઉપશમ ભાવ અંદર જોડાયેલો હોય. ઉપશમ ભાવ વગરની પ્રવૃત્તિ એટલે કે રાગ દ્વેષ ન હોય એવી અવસ્થા એ ઉપશમ છે. રાગ દ્વેષ મંદ હોવા એવી અવસ્થા ઉપશમ છે. એ જેમાં નથી એવી પ્રવૃત્તિ યમ ગણાતી નથી. એક મોટું દૂષણ જેના પર આપણે વિચાર કરી રહ્યા છીએ, ક્રિયા કરતા કરતા માણસને કોઈક રીતે પોતાની જાત માટે એક અહમભાવ જાગતો હોય છે. અને એટલું જ નહીં, પોતે પોતાની એક ઇમેજ પોતાના મનમાં ક્રિએટ કરે છે. હવે એને જ્યાં પણ એવું લાગે છે કે મારી ઇમેજને ધક્કો પહોંચી રહ્યો છે, એને જ્યાં પણ એવું લાગે છે કે મારો અહમભાવ તૂટી રહ્યો છે, ત્યાં પોતે ઉપશમ છોડી અને સંશ્લેષમાં પ્રવેશ કરી જાય છે. બહુ બારીકાઈથી તપાસજો. આપણને ચંડ કૌશિક દેખાય છે, પ્રભુને ડંખ માર્યો અને પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો, આ બધી જ ઘટના ખબર છે. પણ તમે એના પર ધ્યાન આપો કે એ ચંડ કૌશિક બન્યો કેમ? એક સાધુ ભગવંતે આરાધના આદરી છે અને એમને પોતાના મનમાં પોતાની એક ઇમેજ ક્રિએટ કરી દીધી છે કે મારાથી તો કોઈ ભૂલ થાય જ નહીં. શક્ય જ નથી કે હું ઈર્યા સમિતિ ચૂકું. શક્ય જ નથી કોઈ જીવ મારા પગ નીચે આવીને મૃત્યુ પામે. શક્ય જ નથી કે મારાથી આવી કોઈ પણ ક્ષતિ થાય. આ એમને ખુદના માટે પોતાના ચિત્તમાં ડેવલપ કરેલી ઇમેજ છે. થાય છે એવું કે એમની સાથે જે બાળમુનિ સંઘટક તરીકે આવ્યા છે, એ બાળમુનિ પોતે જુએ છે કે ભગવંતનો પગ પડ્યો અને દેડકી એ પગ નીચે આવીને કચડાઈ ગઈ. આજ સવારની જ વાત કરું, એક ભાગ્યશાળી બહુ જ નરમાશથી કહેવા આવ્યા કે હું મચ્છરદાનીમાં સૂતો તો, એક જીવડું મચ્છરદાનીમાં આવી ગયો અને મારા શરીરથી કચડાઈ અને એ જીવડું મરી ગયું. એમના બોલવામાં પશ્ચાતાપ પણ હતો, આવું થયું એનો ખેદ પણ હતો, આવી ઘટનાથી જે પાપ લાગ્યું એનો ડર પણ હતો, હવે પછી આવી ઘટના ન બને એવી ઈચ્છા પણ હતી, અને એ માટેની પોતે જાગૃતિ રાખશે એવો સ્વીકાર પણ હતો. એમના કહેવામાં બધી જ વસ્તુ જોડાયેલી. જો એક સામાન્ય સાધક, ઉપધાન કરવા આવેલો સાધક, એ આટલી નરમાશથી આ બધું કહી શકતો હોય, તો જે શ્રમણ ભગવંત વર્ષોથી સાધના કરી રહ્યા છે, શ્રામણ જીવન પાડી રહ્યા છે, એને મારા પગ નીચે દેડકી આવીને કચડાઈ ગઈ એ કબૂલ કરવામાં તકલીફ શું હોય? તમને અહમભાવ અને પોતાની ઇમેજ તૂટવાનો ડર, આ બે સિવાય ત્રીજી કોઈ તકલીફ દેખાય છે? કોઈ તકલીફ નથી. અને એ અહમભાવ
એને સ્વીકાર ન કરવા દીધો કે મારા પગ નીચે દેડકી કચડાય છે. એને સ્વીકાર ન કરવા દીધો. એમને સતત એ વસ્તુને અવગણી. શરૂઆત આ રીતે થઈ કે ના, મારા પગ નીચે કચડાઈ જ નથી. શરૂઆત કબૂલાતને ઠુકરાવાથી થઈ. જ્યારે બાળમુનિ કહી રહ્યા છે ત્યારે કદાચ સંભાવના તો છે જ કે પગ નીચે કચડાઈ હોય. તે સંભાવનાના સત્યથી એ વસ્તુને સ્વીકારી લેવાની જરૂર હતી, પણ ન સ્વીકારી. એની પાછળ આવ્યો મૃષાવાદ. બહુ જ થયું જ્યારે બાળમુનિએ દેખાડે કે જો ભગવાન, આપણે ચાલીને આવ્યા ત્યાં પેલી દેડકી દેખાય મરેલી, જુઓ કચડાયેલી. ત્યારે એની પાછળ મૃષાવાદ આવ્યો. અરે, એ દેડકી તો પહેલેથી મરેલી જ હતી. બીજું આવ્યું, પહેલા કબૂલાતને ઠુકરાવી, પછી પાછળ મૃષાવાદ આવ્યો કે દેડકી પહેલેથી મરેલી જ હતી. અને જ્યારે બાળમુનિએ જાહેરમાં કહ્યું ત્યારે આવ્યું આર્ત ધ્યાન, ક્રોધ. બાળમુનિએ ગોચરી આલવતા વખતે ગુરુની હાજરીમાં કહ્યું કે ભગવાન, પેલી દેડકી. એટલું જ નહીં, એ બાળમુનિએ કોઈકના ઘરે પણ કહ્યું, કારણ કે જો અમે ગોચરી જઈએ અને ગોચરીમાં અમારે ત્યાં વિરાધના થાય તો એ પછી અમારાથી ધર્મલાભ આપી ન શકે, ક્યાં સુધી કે જ્યાં સુધી અમે ઈર્યાવહી ન કરીએ. જો આવી કોઈ ઘટના બની, કોઈ જીવની અમારાથી વિરાધના થઈ, તો અમારે યોગ્ય સ્થાને જઈ અમારી સાથે જે દાંડો હોય એને સ્થાપી, એને નવકારથી અમારે સ્થાપવા ન હોય એ સ્થાપી, એના પર ઈર્યાપથીથી કરી એ પાપની આલોચના કરવી પડે. એક ગુરુ આગળ તો આલોચના થશે જ, પણ તાત્કાલિક એનું મિથ્યા દૃષ્ટિ આપવું પડે. એ પછી જ અમે નવી ગોચરી કે પાણી વહોરી શકીએ. આ અમારી મર્યાદા. હવે જે ઘરે એ બાળમુનિ અને પેલા ભગવંત મોરવા ગયા, ભગવંતે ઈર્યાવી તો કરી જ નથી, કેમ કે ઈર્યાવી કરે તો કબૂલ થયું ને કે મારાથી મરી. એને તો કરી જ નહીં. એટલે ઘરવાળા સામે પણ બાળમુનિએ કહ્યું. અને બાળમુનિમાં ઉંમરવશ એટલી સમજણ નથી કે સામે વાળો કબૂલ કરવા તૈયાર નથી તો આપણે છોડી દઈએ, કેમ કે બાળક છે. આપણે હોઈએ તો જતું કરીએ કે હશે ભાઈ, એનો આત્મા જાણે, એના કર્મ જાણે, પણ આ ન છોડે. એટલે એને તો ચાલુ જ રાખ્યું. ભગવાન, પેલી ઈર્યાવાઈ બાકી છે. કેટલી વાર કહેવાનું કે મારા પગ નીચે નહોતી મરી, સમજણ નથી પડતી. ગુરુ ભગવાન પાસે ગયા. બાળમુનિની એક જ આશા કે ત્યાં ઘરે તો કબૂલ નહીં કર્યું, ગુરુ પાસે તો કરી લેશે અને ગુરુ માં તેને કહેશે, ઠપકો આપશે. એટલે ગુરુ ભગવાન પાસે પાછું કીધું કે મહારાજ, ગુરુને કહો કે પેલી દેડકી મરી હતી, એને કહો ગુરુને. અને આ જે વસ્તુ આવી એને આર્ત ધ્યાન લાવ્યું. આખો દિવસ વાપરતા પણ આર્ત ધ્યાન ઘૂંટાયું. આર્ત ધ્યાન કેમ ઘૂંટાયું હું તમને સમજાવું. કેમ કે એક તરફ ખબર છે કે દેડકી મરવી ન જોઈએ પોતાના પગ નીચે, એ ન જોઈએ. અને કદાચ થોડી મિનિટો વીતી હોત ને તો પોતે કબૂલ પણ કરી લીધું હોત. પણ હવે તો બાળમુનિ આગળ કહી ચૂક્યા છે કે મેં નથી મારી, એટલે હવે તો પાછું પણ ન ફરાય. કદાચ એમને ઘટના બની હોત તો પાછળથી કબૂલાત હોત. હવે તો કબૂલાત કરે તો થૂંકેલું ચાટવાનું થયું. એ તો બને જ નહીં. અહમ ભાવનો તીવ્ર ઘૂંટવાનું થયું, સંકલેશ વધ્યો. બાળમુનિ આવી નાની નાની વાતમાં પંચાત શું કામ કરે, એને એનું કામ કેમ નથી દેખાતું, આવી એક ભાવના જાગી. અને એની પાછળ પ્રતિક્રમણના સમયે જ્યારે આવે ઈચ્છા કરીને સંદેશ ભગવાન દેવસિંહ આલો, એ આલોનો આદેશ આવ્યો અને દરેક શ્રમણે પોતાની આલોચના કરી. વાસ્તવિક રીતે દેવસિંહ આલો વખતે આપણે એક સૂત્ર બોલીને આગળ વધી જઈએ છીએ. ખરેખર તો જેટલા પણ લોકો ઉપસ્થિત હોય એ દરેકે ગુરુને પોતાની આલોચના કહેવાની હોય એ સમય આખા દિવસની, અને એનું પ્રાયશ્ચિત્ત લેવાનું. આલોચના ન લેવાય. બાળમુનિએ પાછું યાદ કરાવ્યું કે ભગવાન, દેડકી. અને હવે પ્રતિક્રમણમાં ત્રીજી વાર થયું, દેડકીને તને દેખાડો, દેડકી કેવી હોય તને દેખાડો. અને એ ભગવંતને આર્તમાંથી રૌદ્ર ધ્યાન આવ્યું. દંડાસન લીધું અને દંડાસન લઈને પેલા બાળમુનિની પાછળ દોડ્યા. બાળમુનિ છે, 12 વર્ષની એની ઉંમર, અને આ ભગવાનની ઉંમર 60 વર્ષની. 60 વર્ષનો માણસ 12 વર્ષ વાળાની પાછળ ભાગે ક્યાં પહોંચવાનો? ઓલા તો જેટલા બી થાંભલા હતા ને આખા ઉપાસના બધા થાંભલાની નોંધ હતી
અંધારું હતું, થાંભલાની નોંધ નથી, એ તો આમ કરીને સરકી નીકળી ગયા. એ તો ગોળ ગોળ ગોળો ફરે, હાથમાં તો જલાય નહીં. અને આ એની પાછળ દંડાસા લઈને દોડે. ગુરુ બૂમો પાડે કે ભાઈ શાંત થાવ, શાંત થાવ. પણ એ શાંતિ આવી જ નહીં. અને એમાં પેલા થાંભલાનું ધ્યાન રહ્યું નહીં. ક્રોધમાં ને ક્રોધમાં થાંભલા સાથે માથું ભટકાયું. અને જે ભગવાન નિર્મળ ચારિત્ર પાડ્યું હતું, આટલી ઉત્કૃષ્ટ આરાધના કરી હતી, જેની નોંધ વ્યાપક સંઘ અને સમાજમાં લેવાતી હતી, એ ભગવંતે જૈન ધર્મ ગુમાવ્યો, દુર્લભ બોધિ બન્યા અને તાપસ તરીકે જન્મ લીધો. એ તાપસ પૂર્વ ભવના બીજા કોઈ સંસ્કાર સાથે ન લાવ્યો તો માત્ર ક્રોધના સંસ્કાર, કેમ કે ક્રોધમાં મૃત્યુ થયું છે. જે વર્ષો સુધી જૈના પાડી હતી, એ જૈનાના સંસ્કાર સાથે ન આવ્યા. જે વર્ષો સુધી કસાય મુક્તિના જે ક્રિયા કરી હતી, એના સંસ્કાર સાથે ન આવ્યા તો કયા સંસ્કાર આવ્યા? ક્રોધના. અને સાધુમાંથી તાપસમાંથી સાપ. આખી ઘટનાના મૂળિયા ક્યાં પડ્યા છે? પ્રવૃત્તિ છે, પણ પ્રવૃત્તિની સાથે સંકલેશ જોડાઈ ગયો છે. ઉપશમ ભાવ નથી. ઉપશમ ભાવ તો આવે કે પ્રવૃત્તિએ તમારી અંદર અહંભાવ જન્માવ્યો ન હોય. સાચું કહેજો, દર 14 ઉપવાસ કરતા હો, દર 14 ઉપવાસ કાયમ કરતા હો, પણ એક 14 એવી આવી કે જે દિવસે તબિયત એટલી બગડેલી છે કે ઉપવાસ થઈ નથી શકતો, છતાંય કરવો છે, પણ પરિવારજનોની ખૂબ જીદ, ડોક્ટરની બિલકુલ મનાઈ, અને એ દિવસે તમારે બેસણું કરવું પડ્યું. અને દેરાસરે આવ્યા છો, દેરાસરમાં તમારા કોઈ ઓળખીતા મળ્યા અને તમને પૂછે કે આજે શેનું તપ છે, તો તમે સીધું બેસણું એટલો જવાબ આપી દો છો? તમે કહેશો, શરૂઆત આમ જ કરશો, આમ તો આજ સુધી એક 14 છોડી નથી, એક 14 ઉપવાસ મૂક્યો નથી, પણ આજે બહુ જીદ કરી એટલે આવું કરવું પડ્યું. આ તમારો અહંભાવ. તમને પોતાની કઈ આરાધના છે એની નોંધ કોઈ ન લે ત્યાં સુધી ચેન નથી પડતું. આ ઉપશમ ભાવ ન આવ્યો, બિલકુલ ન આવ્યો. અહંભાવ પોતે બુરી વસ્તુ નથી, પણ એ અહંભાવના જે વિકારો જાગે છે, એ વિકાર બહુ ખોટા છે. માનો કે ક્યાંક તમે તમારી જે ઇમેજ બનાવેલી છે તમારા મનમાં, એ ઇમેજને આવી રીતે ધક્કો પહોંચી ગયો અને કબૂલાત ન આવી, મૃષાવાદ થઈ ગયો, અને આવી રીતે આર્તા અને રૌદ્રના માર્ગે જતા રહ્યા. ચંડ કૌશિકને તો મહાવીર મળ્યા હતા, મને તમને કોણ મળશે ને ભગવાન જાણે, કોણ મળશે ખબર નથી. માટે પ્રવૃત્તિની સાથે કોઈ પણ રીતે અહંભાવ ન જોડાય, એની પૂરી તકેદારી રાખવાની. એના માટે બહુ જ જરૂરી છે નિખાલસ કબૂલાત, બહુ જ જરૂરી છે. સરખામણી ક્યારેય ન કરો, કોની આરાધના કેટલી ને મારી આરાધના કેટલી. એના માટે બહુ જ જરૂરી છે કે નમ્રથી નમ્ર બનીને જીવો. જે પણ થાય છે એને પ્રભુની કૃપા ગણી લો. જે પણ થાય છે એ સ્વસ્વભાવને સમર્પિત કરી દો. તમે જે પણ આરાધના કરો છો, માત્ર કોના માટે કરો છો? તમારા માટે, પોતાના માટે. આ વસ્તુ ક્યારેય ન ભૂલો. તમારી નોંધ લેનાર કર્મસત્તા છે. દુનિયા તમારી નોંધ લે કે ન લે, કોઈ જ ફરક નથી પડતો. અહીંથી ઘરે જાઓ, તમારી સગી બેન, સગ્ગો ભાઈ, તમારા નિકટના સ્વજન, એનો 15 દિવસ સુધી સાટા પૂછવા કોલ ના આવે તો વિચાર નહીં કરતા કે કેમ નથી કર્યો હજુ સુધી. એવું મનમાં ન થવું જોઈએ કે આ સાટાય નથી પૂછતા, ભાઈ કોલ આવ્યા તો નહીં પણ કોલ બી નથી કરતા. આ ભાવ મગજમાં ન આવવો જોઈએ. ઉપધાન તમે એ લોકોની સાટા પૂછવા માટે કર્યા હતા? કોના માટે કર્યા હતા? પોતાના માટે. બિલકુલ. જે પણ થાય એનો સહજ સ્વીકાર, એ સૌથી મોટું સાધનાનું તત્વ છે. જો મનમાં આ બધી ધારણાઓ ઘૂંટીને રાખી કે આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, અને એમાંની કોઈ પણ ધારણા એ ખોટી પડી, એક ક્ષણે મનમાં સંકલેશ જન્મ્યા વગર નથી જ રહેવાનું. તો પ્રવૃત્તિ સાથે ઉપશમ ભાવ જોડી દો. અને ઉપશમ ભાવ જોડવા માટે બહુ જ જરૂરી છે કે કોઈએ મારી સાથે કયું વર્તન કરવું એની ધારણાઓ ન રાખો, બિલકુલ ન રાખો. બને એવું આ ઉપધાનમાં આગળ વધતા વધતા તમારામાંથી કોઈને 58નું મન થાય, કોઈને 28નું મન થાય, બની શકે.
અને તમે કર્યું બી ખરું. મનમાં એક નાનકડી આશા જાગે કે આપણે અઠ્ઠમ કર્યો છે, આપણું પરિલહન કરવા તો કોઈ આવી જશે, આપણે આદેશ માંગી લઈશું અને આપણું પરિલહન કોઈ કરી દેશે. અને માનો કે કોઈ ન આવ્યું તો જે સંકલેશ થશે ને તો 10 અઠ્ઠમથી નહીં જુઓ. એટલે ક્યારે પણ કોઈની પણ પાસે કોઈ ધારણા ન રાખવી કે મારી આરાધનાથી મને આટલું માન મળશે, આમ થશે, તેમ થશે. ક્યારેય ન રાખવું. સરખામણી તો કરવી જ નહીં. અને ખુદના માટે પોતાના ચિત્તમાં આનંદ અનુભવવો આરાધનાનો. ગૌરવ, ગર્વ, ઇમેજ ક્યારેય નહીં. ક્રિયા થઈ એનો આનંદ, તો તમારી પ્રવૃત્તિ યમ બને, બાકી ન બને. શાસ્ત્રોમાં એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. માનો કે તમે પ્રતિક્રમણ કરી રહ્યા છો સાથે. તમને કદાચ ખબર હશે કે ચાલુ પ્રતિક્રમણમાં જો આપણા હાથમાંથી ચરવડો કે મુપત્તિ છટકી જાય તો એરિયાવહી ફરીથી કરવી પડે અને પછી પ્રતિક્રમણ આગળ વધારાય. એ જ નિયમ પરિલહનમાં પણ લાગુ પડે, એ જ નિયમ કોઈ પણ ક્રિયામાં લાગુ પડે કે આપણો ચરવડો, આપણી મુપત્તિ આપણા હાથમાંથી છટકી ગયા, તેનો મતલબ છે કે આપણો અનુપયોગ થયો. તો આપણે ક્રિયા હવે કન્ટિન્યુ ન જ કરાય, ઉપયોગમાં પાછા સ્થિર થવું પડે. ઉપયોગમાં સ્થિર થવા માટે 25 શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવો પડે અને કાયોત્સર્ગ કરવા માટે ઇરિયાવહી કરવી પડે. તમે કોઈ પણ ક્રિયા પહેલા જે ઇરિયાપથિકી કરો છો, ઇરિયાવહી, એ વાસ્તવમાં જીવસૃષ્ટિ સાથે કરેલા અન્યાયની માફી માટે તો છે જ, પણ મુખ્ય એ છે કે 25 શ્વાસોશ્વાસ જેટલો કાયોત્સર્ગ કરીને તમે તમારા ચિત્તને ઉપયોગમાં લાવી દો, એને સ્થિર કરી દો. માટે કાયોત્સર્ગ છે, તે ફરીથી કરવું જ પડે. પણ એ તમે કરો ત્યાં એક નિયમ આપ્યો છે કે તમે પ્રતિક્રમણ કરી રહ્યા છો, કોઈ સામૂહિક ક્રિયા કરી રહ્યા છો, દેરાસરમાં દેવવંદન કરી રહ્યા છો અને બાજુવાળાનો હાથ તમારા ચરવડાને લાગી જાય છે, બાજુવાળાની કોણી તમારા હાથને ભટકાઈ જાય છે અને તમારો ચરવડો નીચે પડી જાય છે, તો ઇરિયાવહી કોને કરવાની? બાજુવાળાએ કે તમારે? કેમ કે એનો તો નથી જ છટક્યો ના, ત્યાં બાજુવાળાએ કરવાનું. કેમ કે આપણો અનુપયોગ નથી, આપણાથી ચરવડો મુપત્તિ નથી છટક્યા. તો જેનો હાથ વાગ્યો એને ઇરિયાવહી કરવી પડે. એને આપણે કહેવાનું નહીં કે તું કર, એ એની રીતે કરે તો બરાબર, આપણે નથી કરવાની હોતી. એટલો આ નિયમનો અર્થ છે. એને પોતાની ભૂલ સમજાય કે મારા અનુપયોગથી મારો ચરવડો મુપત્તિ નહીં છટક્યા, પણ મેં હાથ ભટકાડી દીધો અને બીજાનું છટકી ગયો, એ મારા અનુપયોગથી થયું, તો મારે ઇરિયાવહી કરવી જોઈએ. આ એની જવાબદારી. પણ માનો કે એ ન કરે, એની સાથે આપણને કોઈ નિસ્બત નથી, આપણે નથી કરવાનું હોતું, એટલું સમજવાનું. પણ શાસ્ત્રકારો હજુ એક કલમ ટાંકે છે કે એ વખતે જો આપણા મનમાં એવું થાય કે આને ભાન કેમ નથી પડતું અને ધ્યાન કેમ નથી રહેતું, તો પછી ઇરિયાવહી કરવી પડે. કેમ કે અનુપયોગ ન થયો, અજાગૃત તો બન્યા તમે. તમે તમારા મનમાં સંકલેશ લાવ્યા કે એનો હાથ કેમ ભટકાયો, એનાથી કેમ આમ થયું, એ સંકલેશમાં તમે ઉતર્યા તો તમારે ઇરિયાવહી કરવી પડશે હવે પાછી, કેમ કે તમે અજાગૃત બન્યા. તો આ શાસન કેટલી ઝીણી વાત લઈને ચાલે છે. અને માટે અહીંયા કીધું છે કે પ્રવૃત્તિ યમ ક્યારે બને? કે જ્યારે ઉપશમ ભાવ સિદ્ધ થાય તો. જેટલો ઉપશમ ભાવ વધતો જશે એટલી તમારી પ્રવૃત્તિ વધુને વધુ પ્રવૃત્તિ યમ બનતી જશે. યમનો અર્થ થાય છે આત્માને નિયમિત કરનારી વસ્તુ. તમારું ફોકસ શરીર પર છે, તમારી પ્રવૃત્તિ શરીરને લાભ કરાવી રહી છે. તમને ખમાસના દેતી વખતે એવું થાય છે કે આજે પગ કેટલા દુખે છે, એવો વિચાર આવે છે, તો તમારું ફોકસ શરીર પર છે. જ્યારે યમ એ કહે છે કે તમારી કોઈ પણ વસ્તુ આત્મા સુધી કેટલી પહોંચી રહી છે. તો પ્રવૃત્તિ આત્મા સુધી પહોંચે એના માટે જરૂરી છે કે ઉપશમ ભાવ અંદર જોડાય. બીજી વાત, પ્રમાદ. ક્રિયા કરતા કરતા આપણને નડનારી બીજી વસ્તુ હોય એ પ્રમાદ છે. આપણું શરીર નબળું છે એ જેટલી હકીકત છે સાચી, એનાથી વધારે સાચી હકીકત એ છે કે આપણે ઓર વધારે નબળું સમજી રહ્યા છીએ.
આ શરીર સાચે એટલું નબળું નથી જેટલું આપણે માનીએ છીએ, પણ એ માન્યતા ક્યારેય તૂટતી નથી અને આપણે શરીરને જાળવવામાં જ વધુ ને વધુ ધ્યાન આપતા જઈએ છીએ. તો આ થયો પ્રમાણ. એ જ રીતે આપણું મન અનાદિના સંસ્કારોથી એવું ટેવાયેલું છે કે પુષ્ટને બદલે દુષ્ટ આલંબન તરફ જ વધારે ધ્યાન આપે છે. ભગવંતે ફરમાવ્યું, પ્રભુ વીરે, કે આ દુનિયામાં તમે ક્યાંય પણ જશો, તમને હંમેશા બે આલંબન જડવાના. એક આલંબન છે પુષ્ટ, બીજું આલંબન છે દુષ્ટ. પુષ્ટ આલંબન જે તમને ઉપર લઈ જાય, દુષ્ટ આલંબન જે તમને નીચે લઈ જાય. કયું આલંબન જોવું એ તો તમારે નક્કી કરવાનું, કયું આલંબન પકડવું એ તો તમારે જોવાનું. એક શ્રાવિકા બેન બધું જ એકદમ અપ્રમત્ત ભાવે કરે છે, બીજા છે એનાથી સામા છેડે છે. તમારું મન કોની વધારે નોંધ લે છે? ખાસ તપાસજો. કોઈને 25 ખમાસના બેઠા બેઠા આપતા જુઓ તો આપણને થાય કે હવે હું પણ એકાદ બે એવી રીતે આપી દઉં. જેવાની સંગે તેવા. આ નિયમ માત્ર દુર્જનમાં જ લાગુ પડે છે, સજ્જનમાં નથી પડતો. એક ટોપલામાં 10 સારી કેરી હોય ને એક સડેલી હોય, તો બીજી 10 કેરી પેલાની સડેલી કેરીને સારી બનાવશે કે સડેલી કેરી 10 ને સડેલી બનાવશે? શું થતું હોય છે? તો હંમેશા દુષ્ટ આલંબનની અસર વધારે થાય છે. કોઈ પણ આરાધના કરતી વખતે બચવાનું હોય છે દુષ્ટ આલંબન. કારણ કે આપણું મન બીજાને જોઈને એ પ્રમાણે કરવા ટેવાઈ જાય છે. એમ જ વિચારે છે, ઓલા તો કરે છે ને, હું કરી. 10 જણ પ્રતિક્રમણ કરતા હોય, 9 જણ ઊભા કરે અને એક જણને બેઠા બેઠા કરવું હોય ને, એ અઘરું છે. કેમ કે શરમ આવે. 9 જણ ઊભા કરે છે તો 9 ઊભા કરતા હોય પ્રતિક્રમણ, એની વચ્ચે 10માય બેસીને કરવું હોય એ ઘણું અઘરું છે, બરાબર? પણ 9 જણ બેઠા બેઠા કરતા હોય, એની વચ્ચે 10માય ઊભા થઈને કરવું એનાથી વધારે અઘરું છે. કારણ કે એમાં મનને જીતવું પડે છે અને એની સાથે બહુ મોટો અહંભાવ જીતવો પડે છે કે ઓલા 9 માટે મનમાં એમ ના આવી જાય કે આ લોકો બેઠા બેઠા કરે છે ને ઊભા. એ તો ઓર વધારે અઘરું છે કે મનમાં અહંભાવ ન આવે. મનુષ્ય સરખામણી કરીને હંમેશા અહંભાવમાં દાખલ થતો જ રહ્યો છે અને પરિણામે આવ્યું છે કે એના અહંભાવે ક્રિયાનો સાચો આનંદ એની પાસે રહેવા નથી દીધો. યાદ કરજો પીઠ મહાપીઠને. પીઠ અને મહાપીઠને ભણવું ગમે છે, બાહુ અને સુબાહુને વૈયાવચ્ચ ગમે છે. ગુરુએ પણ દરેકની ભૂમિકા તપાસીને એમને તે યોગમાં સ્થિર કર્યા છે. આપણે જાણીએ છીએ કે એક મુનિ છે, એ બહુ જ બધા લોકોની ગોચરી લઈ આવે છે, નિર્દોષ ગોચરી. રોજની 4-4, 5-5 કલાક ગોચરી ફરે અને જે પણ મળે લાવીને બધા ભગવંતોને વપરાવે. દરેકને એક જ વિનંતી, આપ ભણો, આપ અધ્યયન કરો, આપ સ્વાધ્યાય કરો, આપ આરાધના કરો, હું આપની ગોચરી લઈ આવું. આ ભાવના સાથે કરી રહ્યા છે. એક મુનિ છે જે દરેકની, કોઈના પગ દુખતા હોય, કોઈની કમર દુખતી હોય, કોઈનું શરીર થાક્યું હોય, દરેકની બસ શુશ્રૂષા કરવાની, હરેકને માલિશ કરી આપવાનું, દબાઈ આપવાનું, સાજા કરવાના, આ એમની જવાબદારી સ્વીકારી છે. અને ગુરુએ એમની યોગ્યતા પ્રમાણે રજા એમને આપી છે. એની સામે પીઠ અને મહાપીઠ બંનેને અભ્યાસનો વધારે રસ છે. ગુરુએ એમનો રસ ઓળખીને, એમની પાત્રતા જોઈને એમને અભ્યાસની છૂટ આપી છે. બંને જણ આખો દિવસ નીચું ઘાલીને ઊંધું પડીને ભણ્યા જ કરે છે. બાહુ સુબાહુ વૈયાવચ કર્યા કરે છે. દરેક જણ પોતાની ભૂમિકાએ બરાબર વર્તી રહ્યું છે. જ્યારે માંડલી ભેગી થાય, જ્યારે વાત થાય, ત્યારે પીઠ અને મહાપીઠના જ્ઞાનની પ્રશંસા થાય છે. ઓલા બે મહામુનિને વૈયાવચ ગુણની પ્રશંસા થાય છે. પણ એક વસ્તુ છે, પેલા 2 જણ વૈયાવચ કરે, એ વૈયાવચ કર્યા પછી ભણવામાં એટલું ધ્યાન નથી અપાતું. પેલા બંને જણ ભણે છે, એ લોકો વૈયાવચમાં ધ્યાન નથી આપતા. વખાણ તો બધાના થાય છે, પણ બાહુ સુબાહુના થોડાક વધારે થાય, બહુ સ્વાભાવિક છે.
આટલા બધાની ભક્તિ થતી હોય તો દરેકના દિલમાં એક સોફ્ટ કોર્નર એના માટેનો જન્મી જાય, તો થોડી વધારે જ એમની પ્રશસ્તિ થઈ જાય છે. અને પીઠ અને મહાપીઠ, એમને આનાથી કોઈ ફરક પડવો જોઈએ ખરો? તમે પોતે વિચારો. એમને ગમે છે ભણવું, એમને જે ગમે છે એમાં જ એમના ગુરુએ એમને જોડ્યા છે. બંને શાંતિથી ભણી શકે છે અને ભણી ગણીને આગળ વધી રહ્યા છે. તો હવે બાહુ અને સુબાહુની પ્રશંસા થાય એનાથી પીઠ અને મહાપીઠને કોઈ ફરક પડવો જોઈએ ખરો? અને છતાંય શાસ્ત્ર કહે છે કે બંનેને ફરક પડ્યો, બંનેને ઈર્ષ્યા આવી, બંને ઈર્ષ્યામાં આલોચના લીધા વગર જીવ આપ્યો અને પરિણામે સ્ત્રીવેદનો બંધ કરીને બ્રાહ્મી અને સુંદરી તરીકે જન્મ લીધો. મારે તમને આ કહેવું છે, સરખામણી તમારા આનંદને ખાઈ જશે. જો બાહુ સુબાહુ સાથે સરખામણી ન કરી હોત તો પોતે જે કરી રહ્યા છે એનો આનંદ પૂરતો હતો. એ આનંદમાં પોતાની સાધનાને આગળ વધારી શક્યા હોત અને ઉપરના પગથિયે ચડી શક્યા હોત. પણ જ્યાં સરખામણી આવી ત્યાં બે જ વસ્તુ હશે, કાં તો અભિમાન હશે, કાં તો અફસોસ હશે. અભિમાન એ પણ ખોટું છે, અફસોસ એ તો આર્તધ્યાનનો પ્રકાર છે, એ પણ ખોટું છે. તો ક્રિયા કરતી વખતે ઉપશમ ભાવ રાખો અને પ્રમાદ બિલકુલ ન કરો. પ્રભુએ આપેલા 3 શબ્દ યાદ રાખજો. યથાશક્તિ, તમારી શક્તિ પ્રમાણે કરી લો. યથામતિ, તમારી બુદ્ધિ ચાલે એ પ્રમાણે આરાધના કરી લો. યથા રુચિ, તમને અંદરથી ઉત્સાહ જાગે એ પ્રમાણે આરાધના કરી લો. શક્તિ પ્રમાણે આરાધના કરો, મતિ પ્રમાણે આરાધના કરો, રુચિ પ્રમાણે આરાધના કરો, પણ કરી. નેમેશ્વરી દાદાની વાત કરું, અમારા સમુદાયની બહુ જાણીતી કથા છે. એક દિવસ એક શ્રાવક એમની પાસે શાસનના કોઈ કામે આવીને બેઠા હતા અને વાત ચાલે ત્યાં એક નાના સાધુ એકદમ આનંદમાં આવી અને દાદા પાસે આવી ગયા અને દાદાને આવીને કહ્યું, દાદા દાદા આજે મેં 3 ગાથા કરી દીધી. 2 કલાકથી બેસી ગયો હતો અને 3 ગાથા મેં કરી નાખી. દાદાએ એની પીઠ થાબડી, વાલ કર્યો, એની નાનકડી ભેટ આપી. અડધો 1 કલાક વીત્યો, બીજા સાધુ આવ્યા દાદા પાસે. દાદા 20 ગાથા કરી, 20 કરી નાખી. તને ભણવું ગમતું કેમ નથી? દાફડિયા શેનો મારે? જ્યારે ને ત્યારે ટાઈમ બગાડવા સિવાય તને કઈ આવડે છે? શું કરવા બેઠો તું? નહીં ચાલે, ચાલ પાછો બેસી જા ભણવા, જતો રહે. એને મોકલી આપે લડી કરી. શ્રાવક બાજુમાં બેઠો. શ્રાવક કે દાદા ઓલે 3 કરી તો વહાલ કરો અને 20 કરી તો ઠપકારવા કરો છો શું તમે? દાદાએ કીધું કે જો આ જે સાધુ છે ને જેને 3 કરી ગાથા, એની કેપેસિટી 1 કલાકની 1 ગાથાની છે. એનો ક્ષયોપશમ એટલો મંદ છે કે એ 1 કલાકમાં 1 થી વધારે ગાથા કરી જ ન શકે. આજે એને કંઈક ચાનક ચડી હશે, આજે વળી એનો ક્ષયોપશમ કંઈક ખીલ્યો હશે, એકાગ્રતા વધી હશે, કંઈ પણ દેવગુરુની કૃપા થઈ હશે, એને 2 કલાકમાં 2ની જગ્યાએ 3 ગાથા કરી દીધી. તો મેં એને વધાર્યો, મેં એને વહાલ કર્યો, કેમ કે એને પોતાની શક્તિને ખેંચીને મોટી કરી. એ પોતાના ક્ષયોપશમ સામે લડ્યો, એને મહેનત કરીને પોતાની એકાગ્રતા વધારી અને પોતાની બુદ્ધિ પર વિજય મેળવ્યો. આ એના વિજયની ઘટના હતી. મેં એનો આનંદ કર્યો. અને જે પેલો બીજો સાધુ છે એને ભગવાને એવો ક્ષયોપશમ આપ્યો છે, 1 કલાકની 20 ગાથા આરામથી કરી શકે છે. આરામથી 1 કલાકની 20 કરી શકે. એ 2 કલાકે 20 કરીને આવ્યો તો લડું નહીં તો બીજું શું કરું? મારે એ નથી જોવાનું કે 3 થઈને 20 થઈ, મારે એ નથી જોવાનું. મને ગાથાની સંખ્યા સાથે કોઈ નિસ્બત નથી. નિસ્બત એની સાથે છે કે એની જે શક્તિ હતી એ શક્તિનું સર્વોચ્ચ બિંદુ એને આપ્યું કે ન આપ્યું. નિસ્બત એની સાથે છે. બહુ મહત્વની વાત છે. તમારું પરફોર્મન્સ ધી બેસ્ટ હોવું જોઈએ. તમારું બેસ્ટ બીજાના બેસ્ટ કરતા ઓછું છે કે વધારે છે, આ શાસનને એની સાથે કોઈ નિસ્બત જ નથી. કે તમારું બેસ્ટ બીજા કરતા ઓછું કે વધતું, કોઈ નિસ્બત નથી. નિસ્બત એની સાથે છે કે તમે તમારું સારામાં સારું આપો છો કે નહીં.
યથાશક્તિ, યથામતિ, યથારુચિ. જેમ જે શક્તિ છે, જે મતિ છે, જે રુચિ છે, એનું શ્રેષ્ઠ આપી દો. બસ આ શાસન એટલું જ માંગે છે. અને તો તમારી પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ યમ બની જશે. જો તમે તમારું શ્રેષ્ઠ આપ્યું છે, તમારું શ્રેષ્ઠ એ કોઈના શ્રેષ્ઠ કરતા ઘણું નબળું હોઈ શકે છે, અને તમારું શ્રેષ્ઠ કોઈના શ્રેષ્ઠ કરતા ઘણું સબળું પણ હોઈ શકે છે. પણ અહીંયા નબળું કે સબળું એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે તમે તમારું શ્રેષ્ઠ આપ્યું છે કે નથી આપ્યું. બસ એટલું જ અહીંયા પૂછે છે. અહીંયા એવું નથી કે 100 મીટરની દોડમાં તમારે 7 જણને પાછળ રાખીને પહેલા નંબરે પહોંચવાનું છે. અહીંયા એવું બિલકુલ નથી. બરાબર? તમારે 7 જણને પાછળ પાડીને પહેલા નંબરે પહોંચવાનું ના, એવું છે જ નહીં. અહીંયા તો એટલું કે છે કે તું 12 સેકન્ડમાં પહોંચી શકતો હતો, તે 12.5 સેકન્ડ કેમ કરી? એનો જવાબ આપ. બીજા 9 સેકન્ડમાં પહોંચ્યા કે 15માં પહોંચ્યા એ તારો વિષય જ નથી. તું 12માં પહોંચી શકે છે 100 મીટરની દોડ પૂરી કરીને, તને 12.5 સેકન્ડ કેમ લાગે? આનો જવાબ આપ. આ શાસન તમારી પાસે તમારું શ્રેષ્ઠ માંગે છે. અને જે ક્ષણે તમે તમારું શ્રેષ્ઠ આપી દો છો, અને એ આપીને પણ અહંભાવથી મુક્ત રહો છો, એ આપીને પણ સહજ સ્વીકારની ભૂમિકાએ રહો છો, એ આપીને પણ સરખામણીમાં નથી ઉતરતા, એ આપીને પણ સંકલેશથી બચીને રહો છો, એ આપીને પણ પ્રશમ અને ઉપશમ ભાવને આત્મસાત કરો છો, તે ક્ષણે તમારી પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ યમ બની જાય છે. આપણા બધાની એક જ ઈચ્છા હોવી જોઈએ કે મારી પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ યમ બને. અને આવી જ પ્રવૃત્તિ જ્યારે ઘૂંટાતી જાય ત્યારે એની સાથે 2 વસ્તુ જોડાઈ જાય. એક જોડાય પુષ્ટિ. પુષ્ટિનો મતલબ થાય છે અત્યંત શુભ એવા પુણ્યનો બંધ. કારણ કે તમે તમારું સારામાં સારું આપી રહ્યા છો, તો પરિણામ એ આવે છે કે તમને અત્યંત શુભ એવા પુણ્યનો બંધ થાય છે, કે જે પુણ્ય તમને વધુને વધુ ધર્મમાં સહાયક બને એવી અનુકૂળ સામગ્રી લાવી આપે છે. અને બીજું વધતું જાય છે તમારી આત્મશુદ્ધિ. તમારો ભાવ મળ દૂર થતો જાય છે. અંદરથી જે તમારી મલિનતા હતી એ એટલી ઓછી થાય છે કે આત્મશુદ્ધિ વધતી જાય છે. એક બાજુ પુષ્ટિ વધે, એક બાજુ શુદ્ધિ વધે, ક્રિયા વધુને વધુ શુદ્ધ થતી જાય, ક્રિયા વધુને વધુ ઉચિત રીતે થતી જાય. પરિણામ એ આવે કે પ્રવૃત્તિ યમ કરતા કરતા તમારો પ્રવેશ સ્થિર યમમાં થાય. હવે ત્રીજા યમમાં તમારો પ્રવેશ થાય. પહેલા ઈચ્છા હતી, ઈચ્છા પ્રવૃત્તિમાં ગઈ, પ્રવૃત્તિ સ્થિરતા લાવી આપે. સ્થિરતાનો અર્થ શું છે? એક વિપરીત ઉદાહરણથી સમજાવો. ઉદાહરણ સારા જ હોય જરૂરી નથી, ખરાબ ઉદાહરણથી પણ સારી વાત સમજી શકાય. કાલ સૌકરિક કસાઈ એ 500 પાડા મારી ન શકે એના માટે શ્રેણીકે એને કૂવામાં લટકાવી દીધો. તો એને શું કર્યું કૂવામાં? પહેલા તો માટીના બનાવીને માર્યા. બીજે દિવસે હાથ પગ બાંધી અને કૂવામાં લટકાયા કાલ સૌકરિકને, તો બોલી બોલીને માર્યા. એ એક પાડો આવ્યો, મેં કરવત હાથમાં લીધી, એ એના માથે ઝીંકી, એ મરી ગયો, લોહીના ફુવારા ઉડ્યા. તો સૌ બોલ્યા જ કરે, બોલ્યા એટલે સૈનિકો કંટાળ્યા. 300 પાડા મારીને એને બહાર કાઢી નાખ્યો. મતલબ એને બોલી બોલીને જે માર્યા એને બહાર લઈ લીધો. હાથ પહેલા એને હાથ પગ છોડીને કૂવામાં મૂક્યો તો માટીના માર્યા, હાથ પગ બાંધીને મૂક્યો તો બોલીને માર્યા. ત્રીજી શ્રેણી કે મોઢામાં દૂચો ઠોકી દીધો, અંદર ખોસી દીધો, બોલી જ ન શકે, હાથ પગ બાંધી દીધા, લટકાયા. સાંજે બહાર કાઢ્યો. શ્રેણી પ્રભુને પૂછવા ગયા કે આજે તો કાલ સૌકરિકે નથી માર્યા ને? તો કે ભલા એને મનથી માર્યા. એ આયો ગયો, એ આયો ગયો. મનના દરવાજા પર કયા ડૂચા લગાડવાના? કોઈ સવાલ જ નથી. આ થઈ સ્થિરતા. કાળ સૌકરિક હિંસામાં સ્થિર બની ગયો છે. કોઈ પણ પરિસ્થિતિમાં એ પોતાની હિંસાને ચાલુ રાખવા કટિબદ્ધ છે, એ છોડવાનો નથી જ. પ્રભુએ સૈનિકને સમજાવ્યું કે કદાચ હજુ તું એક સ્ટેપ આગળ જઈશ અને સવારથી એને બેભાન કરીને મૂકી દઈશ, સાંજ સુધી એને જાગવા જ નહીં દે, તું બેભાન જ રાખીશ અને એમ વિચારીશ કે એને મનમાં વિચાર બી નથી કર્યો, ચલો એમ તો 500 પાડા બચાવ્યા મેં. સૈનિક
એના આત્મામાં હિંસાનો પરિણામ છે. તું કેમ બંધ કરીશ? મનના વિચારોને બંધ કરી શકીશ. એના આત્મામાં જે હિંસા ઘૂંટાઈ ગઈ છે એ મલિન પરિણામને કઈ રીતે બંધ કરીશ? એ તો તારા હાથની વાત જ નથી. એ તો મારા હાથની વાત નથી. કેવળ જ્ઞાની કોઈના પરિણામને બદલી ન શકે, પ્રેરણા આપી શકે, પરિણામ તો એ પણ ન બદલી શકે. સૈનિક કાલ સોક્રિકના 500 પાડા મરતા અટકાવવા એ તારા કે મારા હાથની વાત જ નથી. એ કરી શકે તો સ્વયં એ પોતે જ કરી શકે, બીજું કોઈ જ ન કરી શકે. તો આવી સ્થિરતા પકડાઈ જવી. ક્રિયા થાય કે ન થાય, ક્રિયાનો પરિણામ ઊભો હોય. આરાધના થાય કે ન થાય, આરાધનાનો પરિણામ ઊભો ને ઊભો હોય. સમય સંજોગોની પ્રતિકૂળતાને લીધે વિશેષ કોઈ ક્રિયામાં પરોવાઈ ન શકાય. અધ્યવસાય તો સતત એ જ રહે. કર્મોના ભયંકર ઉદય વચ્ચે બધું જ અટકી પડે તો પણ મનમાં તો એ જ વસ્તુ ચાલુ રહે, કરવાનું તો આ જ છે. આવા સંજોગોમાં જે ભૂમિકા હોય છે એને કહેવાય છે સ્થિર યમ. આ સ્થિર યમ, એમાં ગમે તેટલા વિઘ્નો આવે, અટકવાનું હોતું જ નથી. એ વ્યક્તિને આરાધનામાંથી વિચલિત કરવી શક્ય જ નથી હોતું. થાય છે શું? આખી ભૂમિકાને સમજજો. ઈચ્છા યમથી શરૂ કરીને સ્થિર યમ સુધી. શરૂઆત હંમેશા એવી રીતે થાય કે ક્યાંક કોઈક સારી વસ્તુ કાને પડે અને કરવાનું મન થાય. હમણાં જ 2 દિવસ પહેલા અહીંયા એક સાધુ ભગવંત પધાર્યા હતા. એમને કીધું કે એમના જે ગુરુ ભગવંત હતા એમનો જન્મ માછીમારના કુળમાં થયો. પોતે માછીમારના કુળમાં જન્મ્યા હતા અને દીક્ષા લીધી ત્યાં સુધી પોતે માછલા મારીને જ ગુજરાન કરતા હતા. માછલા પકડ્યા પણ છે, માર્યા પણ છે, વેચ્યા પણ છે, ખાધા પણ છે, બધું જ કર્યું. અને કોઈ શુભ પડે એમને એક દિવસ કોઈ મહાત્માના પ્રવચનનું શ્રવણ કરવાનું થયું. કારણ એટલું કે માછીમાર એનો જે કોઈ દોસ્ત હતો એ દોસ્તીને બહુ જ આગ્રહ કર્યો કે એકવાર તું પ્રવચનમાં આવ. અને માછીમારને લઈને પ્રવચનમાં આવ્યું. તમે તો તમારા કોઈ સારા અજય મિત્રને લઈને પણ નથી જતા, અને માછીમારને લઈને આવ્યો. અને એ દિવસે જોગાનું જોગ મહાત્માએ જે પ્રવચન આપ્યું એ અપકાઈની જૈના પર કે પાણીમાં કેવા જીવો હોય છે અને આપણે એને કઈ રીતે બચાવી શકીએ, વિરાધના કેમ ઓછી કરી શકીએ, વગેરે વગેરે. પ્રવચન આપનાર મહાત્માનું નામ કંચન વિજયજી મહારાજ, નીતિસુરી સમુદાયના કંચન વિજયજી મહારાજ. એમનું આ પ્રવચન ચાલુ હતું. પેલા માછીમારે પ્રવચન સાંભળ્યું. મને ને તમને જે પ્રશ્ન ન થાય એ પ્રશ્ન પહેલા જ વ્યાખ્યાનમાં એને જાગ્યો. તો પછી હું જે આજીવિકા કરું છું એમાં તો પાણીની વિરાધના જ છે, એમાં તો પાણીની હિંસા જ છે, તો મારાથી આજીવિકા કેવી રીતે કરાય? એને પ્રવચન પછી મહાત્માને જઈને પૂછ્યું કે મારો તો માછલા પકડવાનો જ ધંધો છે. મહાત્મા એ દિવસે માછલા પર પ્રવચન નહોતું આપ્યું, એટલે મહાત્માને એવો પ્રશ્ન કર્યો કે મહારાજ, આપે કીધું એ વાત સાચી, પાણીની વિરાધના ન કરાય, તો મને એ શીખવાડો કે પાણીની વિરાધના કર્યા વગર માછલા કેવી રીતે પકડાય, એ મને શીખવાડો. એને એ નથી ખબર પ્રવચનમાં કે માછલા એ મોટું પાપ છે, એને તો ખાલી પાણીનું જ સાંભળ્યું ને. એટલે પ્રવચનમાં એવું પૂછે કે પાણી ન થાય અને માછલા હું પકડી શકું એવી કોઈ રીત મને દેખાડો. મહાત્માએ કીધું કે આવતીકાલે પ્રવચનમાં આવજો. બીજી દિવસે એ ભાઈ પ્રવચનમાં ગયા. મહાત્માએ એ દિવસે 3 જીવોની પીડા પર પ્રવચન આપ્યું. બીજા જ પ્રવચને ભાગ્યશાળીએ આ જીવન માછલા પકડવાનો, ખાવાનો બધો ત્યાગ કરી દીધો. અને એમ કરતા કરતા 1-2 વર્ષમાં એમને દીક્ષા લીધી. દીક્ષા લઈને લગભગ 50 વર્ષનું ચારિત્ર પાડ્યું. આચાર્ય પદવી પણ મળી એમને. અને એમને પોતાના જીવનમાં હંમેશા એક જ વસ્તુ વિચારી કે મારો જન્મ ક્યાં થયો તો માછીમારના કુળમાં, તો મારે કોઈ પણ રીતે માછીમારોને આ વસ્તુ છોડાવી જોઈએ. એમને પોતાના જીવનમાં મહેનત કરીને લગભગ 8000 માછીમારના પરિવારને માછીમારી છોડાવી.
આચાર્ય ભગવંતનું નામ હતું પૂજ્ય રાજ તિલક સુરી મહારાજ, નીતિસુરી સમુદાયના રાજ તિલક સુરી મહારાજ. હું આ સમજાવવા માંગુ છું. 8,000 પરિવારને માછીમારી છોડાવી સહેલું કામ તો નથી, બિલકુલ નથી. પણ એ ક્યાંથી આવ્યું? તો યોગીઓની કથાનું શ્રવણ થાય અને એ કથાનું શ્રવણ કરવા દ્વારા મનમાં યોગ માર્ગ પ્રત્યે આકર્ષણ જન્મે. એમ થાય, ઓ આવું હોય તો કેવું સારું, આવું આપણા જીવનમાં ક્યારે આવે? મને સાચું કહેજો, તમારા કોઈ પણ અજૈન મિત્ર આગળ તમે મેતારાજ મુનિની કથા ક્યારે કીધી? તમે ગજસુકુમાલ મુનિ, અર્ણિક મુનિ, કોની વાર્તા તમે એમને સમજાવી સંભળાવી? કોને કીધી? તમે કીધી છે? અરે ચલો આ છોડો, તમને જે પણ આવડતી હોય તમે કીધી? એ લોકોના જીવનમાં પણ અહિંસા વગેરે આવી શકે એ માટે તમે કોઈ પ્રયત્ન કર્યો? તમે એમને ક્યારે પણ પ્રવચનમાં લઈને આવ્યા? ભાગ્યશાળી. પૂરતો પ્રયત્ન કરીએ ને તો ફરક પાડી શકાતો હોય છે. કેમ કે કથાનું શ્રવણ મતલબ કે વ્યાખ્યાનનું શ્રવણ એ મનમાં ક્યાંક ને ક્યાંક એ પરિણામ જગાડે છે કે હું પણ આ કરું. આ જે પરિણામ જાગે એ ધીમે ધીમે પ્રણિધાન બને. પહેલા ઈચ્છા જાગે અને એ ઈચ્છા પ્રણિધાન બને. તો સ્ટેપ તમે ધ્યાનમાં લેતા જજો, લખતા જજો. પહેલા થાય છે શ્રવણ. શ્રવણથી જન્મે છે આકર્ષણ, આકર્ષણથી જન્મે છે ઈચ્છા અને એ ઈચ્છા બને છે પ્રણિધાન. ઈચ્છા સામાન્ય કક્ષાની હોય કે થાય તો સારું, અને પ્રણિધાન એકદમ મજબૂત હોય કે મારે આ કરવું છે. બંનેમાં એટલો ફરક હોય. ઈચ્છામાં થાય તો સારું એવી ઈચ્છા હોય, પ્રણિધાનમાં શોધખોળ હોય, કેવી રીતે કરી શકાય, ક્યાંથી કરી શકાય વગેરે વગેરે, એના ઉપાયોની ખોજ હોય. તો આ પ્રણિધાન બને. અને આ પ્રણિધાન એકવાર આવ્યું જીવનમાં પછી માણસ વિધિ સમજવાનો પ્રયત્ન કરે, એના માટેનું સાધનો કેવી રીતે અનુકૂળ મળે એ માટેનો પ્રયત્ન કરે, સંજોગો એમાંથી સમય કેવી રીતે કાઢી શકાય એ માટેનો પ્રયત્ન ચાલુ થાય. અને એમ કરતા કરતા આછી પાતળી ક્રિયા જીવનમાં આવી જાય. બરાબર? બહુ મોટી નહીં, પતલી પતલી પણ આવે, શરૂઆત થાય. અને એમ કરતા કરતા ઉલ્લાસ એ ક્રિયામાં ઉમેરાય. આ ક્ષણે જીવનો ઈચ્છાયમમાં પ્રવેશ થાય. હવે ઈચ્છાયમમાં કહેવાશે. સામાન્ય પ્રવૃત્તિ છે, એનાથી વધારે પ્રવૃત્તિ કરવાનો ઉલ્લાસ પણ છે. આવી પ્રવૃત્તિ જે લોકો કરે છે એની વાતમાં પણ રસ પડે છે, એની અનુમોદના કરવાનું પણ મન થાય છે. આવી ઈચ્છા એની જલ્દી તૂટી પણ નથી જતી અને ઝીણી વાત સમજવાની પણ તૈયારી હોય છે. આ બધું જ જ્યારે ભેગું થાય ત્યારે ઈચ્છાયમ કહેવાય છે. શરૂઆત શ્રવણથી થઈ અને આ રીતે જેવું ઈચ્છાયમ સુધી પહોંચ્યું. આ પછી વધુ ને વધુ એ ક્રિયા થતી રહે, પ્રણિધાન અત્યંત દૃઢ થતું રહે, એટલે જીવને પ્રવૃત્તિ આશય જન્મે. પ્રવૃત્તિ આશય એટલે સતત પ્રવૃત્તિ કરવાનું મન થાય. કરે ન કરે વાત જુદી, પણ મન તો સતત એ જ રહે, ક્યારે કરું ક્યારે કરું, આ જ વાત મનમાં રહે. અને એમ કરતા કરતા પ્રવૃત્તિ યમના ઘરમાં પ્રવેશ થાય. હવે ઉપશમ ભાવ આવે, હવે પ્રમાદ જતો રહે અને જે પ્રવૃત્તિ થાય એ એટલી બળકટ બની હોય કે લગભગ એ પ્રવૃત્તિ શાસ્ત્ર અનુસારે થતી હોય. એમાં પોતાની માન્યતાઓ ન હોય, એમાં પોતાનો આગ્રહ ન હોય, બસ શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે કરવાનો ભાવ હોય. એમાં બીજા માટે થઈને હીન ભાવ પણ ન હોય, એમાં કોઈને ખોટા ગણવાની વૃત્તિ પણ ન હોય. બસ એક જ વાત હોય, સકલ જીવનું કલ્યાણ હજો, સૌ કોઈ પ્રભુના માર્ગે આગળ વધજો અને હું પણ મારી ક્રિયા દ્વારા સ્વ પરનું કલ્યાણ કરું. આવી ભાવના અંદર જોડાયેલી રહે અને જીવ પ્રવૃત્તિ યમ આગળ વધારતો રહે. અને એ પ્રવૃત્તિ યમ આવે એટલે પછી પ્રયત્ન વધુ ને વધુ કરવાનું મન થાય. અત્યાર સુધી પ્રયત્ન આછો પાત્રો રહેતો હતો, હવે જીવને થાય કરું તો ખરો, કરી તો જો કેવું થાય છે, શું થાય છે.
બસ આવીને આવી એની ભૂમિકા કેળવાતી જાય. એટલે અંદરનું જે વીર્ય છે એ વધુ ને વધુ બહાર આવતું જાય, કેમ કે એની ઈચ્છા થઈ છે. અંતરાયો તૂટતા જાય, વીર્ય બહાર આવતું જાય, અને એક સમય એવો આવે કે અત્યંત શુદ્ધ ક્રિયા થવાનું ચાલુ. અત્યાર સુધી ક્રિયામાં કંઈક ને કંઈક ગડબડ થતી હતી. શરીરની તકલીફ, મનની તકલીફ, વીર્ય પૂરતું નહોતું, પ્રમાદ હતો, બધું જ હતું. હવે ક્રિયા નિષ્કપટ થાય, હવે ક્રિયા નિષ્કલ્મશ થાય, હવે ક્રિયા નિશ્ચળ અને નિર્મળ થાય. પરિણામ એ આવે કે એની જે પ્રવૃત્તિ છે એ શાસ્ત્ર યોગનો દરજ્જો પામે. શાસ્ત્ર યોગ, આપણે આગળ આનું વિશેષ વિવરણ આવશે. સામાન્ય અર્થ કહું તો એવો યોગ, એવી ક્રિયાઓ કે જે શાસ્ત્રના સંપૂર્ણ માપદંડોને અનુસરીને ચાલે છે, એ શાસ્ત્ર યોગ કહેવાશે. આ શાસ્ત્ર યોગ આવે ને એમાં એક જ તકલીફ ઊભી છે કે વિઘ્ન આવે એટલે મન પાછું પડી જાય છે. વિઘ્ન 3 જાતના હોઈ શકે. એક, શારીરિક વિઘ્ન. માથું દુખી એટલે મને એવું થાય, ચલ ને આજે હવે પ્રતિક્રમણ કરવા નથી જવું, માથું બહુ દુખે છે, આજે નથી કરવું. શરીરમાં આમ કંઈ તાવ વગેરે આવે, થોડું થોડું થાય એટલે એમ થાય નહીં, આજે ટીકડી લઈને સંથારી જવું, પૂજા કરવા આજે નથી જવું. તો આ જે આખી ભૂમિકા છે ને કે જેમાં શારીરની પીડા, શારીરિક પીડાઓ એ વિઘ્ન બનીને ઊભી રહે છે. બીજું વિઘ્ન છે પરિસહો. ઉપાસનામાં જવું ને સફોકેશન બહુ થાય છે, કે થોડો શ્વાસ ચડી જાય છે, શ્વાસ ભરાઈને થોડું આમ ચક્કર જેવું આવી જાય છે, નથી કરવું, જવા દો. તો આમ કરીને માણસ પરિસહો આગળ નબળો પડતો જાય, અને શાસ્ત્ર યોગ આવી ગયો હોવા છતાં પણ ક્રિયાને છોડી દે. આવું બને. તમે જોજો ઘણી બધી વખત સાવ નાનકડા કારણથી તમે તમારી ક્રિયા કરવાનું છોડી દેતા હો છો. સાવ નાનકડા કારણો હોય છે, પણ નાનકડા કારણ પર એટલું બધું ધ્યાન આપી દો કે રહી જાય. 8:30 તમે પૂજા કરવા નીકળતા હો, અચાનક ઘરે મહેમાન આવ્યું, મહેમાનને કહી શકાય કે ભાઈ હું પૂજા કરીને આવું છું, તમે બેસો. આપણને એમ થાય કે ખોટું લાગી જશે, તો કંઈક માઠું લાગશે, બહાર જઈને કેવું કહેશે, એના કરતાં સારું છે એક દિવસ ચલો હવે પૂજા રહેવા દઈએ, એમને સાચવી લઈએ, એમ કરીને તમે પછી ઘરે રહી જાઓ. આવી જે પણ ઘટનાઓ બને એ બધું જ પરિસહ સ્વરૂપે વિઘ્ન છે. અને ત્રીજું વિઘ્ન છે ક્રિયા પરથી શ્રદ્ધા હટી જવી. ક્યારેક મનમાં એવા ઊંધા છતાં વિચારો આવી જાય કે આનાથી મારું કલ્યાણ તો થશે ને, બધું કોણ જોવા ગયું, આમ તેમ, આવા બધા મનમાં એવા વિચારો આવે કે ક્રિયા કરવાનો ઉત્સાહ એ મંદ પડી જાય. ઘણી બધી વખત એવું બને છે આપણે કેટલુંય કરવાનું વિચાર્યું, અને ખરેખર કરવાનું આવ્યું ને ત્યારે સાવ આવી કોઈ નાનકડા વિચારથી આપણે અટકી ગયા. મારાથી નહીં થાય તો, મારાથી પાછળ પડાશે તો, મજા નહીં આવે તો, આમ થશે તો, તેમ થશે તો, 1000 જાતના પ્રશ્નો મનમાં જાગે, અને પરિણામે આપણે વસ્તુ ન કરીએ. તો શાસ્ત્રયોગ આવવા છતાં પણ, પ્રવૃત્તિ યમ આવવા છતાં પણ આવા વિઘ્નો જો નડતા હોય અને પરિણામે પ્રવૃત્તિમાં ખોટ થયા કરતી હોય, વધઘટ થયા કરતી હોય, તો એવે સમયે એમ સમજવું કે હજુ સ્થિર યમ નથી આવ્યો. તમે લોકો ઉપધાનમાં છો, રાત્રે દંડાસન વગર ન ચલાય, બરાબર છે? તમે અહીંયા બેઠા છો ને દંડાસન ત્યાં પડ્યું છે 4 ટાઇલ્સ જેટલું દૂર, તો તમે શું કરશો? ચરોડાથી પૂંજીને જશો, બરાબર? જો એવું કરો તો સમજવાનું કે આપણે ધીમે ધીમે સ્થિર યમ તરફ આગળ વધી રહ્યા છીએ. પણ એમ મન થાય હવે 4 જ ડગલા છે ને, પછીના 14 ડગલા તો દંડાસનથી ચાલે, 4 ડગલા એમને ચાલી નાખીએ. જો આવું થાય તો સમજવું કે હજુ આપણને શાસ્ત્રની આજ્ઞાઓ એટલી હૈયે વસી નથી. આપણે જે કરીએ છીએ માત્ર નિયમ છે, એ નિયમ અંદર સુધી પરિણમ્યો નથી. તો સ્થિર યમ ક્યારે આવે? જ્યારે વિઘ્ન જય થાય. કોઈ પણ પરિસ્થિતિમાં મારે મારી સાધનાને અટકવા નથી દેવી.
આ નિયમ જો આવે તો સમજવું કે સ્થિર યમ સુધી પહોંચ્યા. સાધના માટેની અત્યંત મક્કમતા આવી તો આપણે સ્થિર યમ સુધી જવાના. હા, એમાં પાછું ખરું, વિતાર્થ ગુરુ ભગવંતની આજ્ઞા થાય તો પછી પકડ નહીં રાખવાની. 27 ઉપવાસ થયા હોય, માસક શમન કરવાની ભાવના હોય, શરીર નબળું પડ્યું અને બાટલો ચડાવવો પડે અને ગુરુ ભગવાન કહે કે આવી રીતે બાટલા ચડાવીને તપ કરીને તપ કરાય નહીં, એના કરતાં સારું છે આપણે કોઈ આંકડા સાથે નિસ્બત નથી, 27 ઉપવાસ કર્યા દેવગુરુની કૃપાથી, બહુ સરસ વાત થઈ, અત્યારે હવે પારણું કરી લો. અને એ સમયે પણ જો પકડ રાખવાનું મન થાય કે હવે 3 જ બાકી અને આપણે દુનિયામાં કેવડાવી દીધું છે કે માસક શમન કરી રહ્યા છીએ અને 27 ઉપવાસે પારણું કરવાનું, આવું તો કેવી રીતે બને, બાટલો લઈને 3 ખીંચી કાઢવા છે, તો સમજવું કે શાસ્ત્ર યોગ બી ગયો અને બધું ગયું. કારણ પકડ આ શાસનમાં ક્યાંય મંજૂર નથી, આગ્રહ આ શાસનને ક્યાંય ફાવતો નથી. આ શાસન એટલું જ કે છે નમ્ર બનો, સમર્પિત બનો અને સહજ સ્વીકારની ભૂમિકાએ રહી અને કરી. હું તો કહું છું તબિયત ન પણ બગડે પણ 30મા ઉપવાસે જેને તમને 29 ઉપવાસ કરાયા છે એ જ ગુરુ એમ કહે છે કે આખી દુનિયા ભલે આવતીકાલે પારણું કરતી ત્યારે આજે કરી લેવાનું છે. અને એ ક્ષણે જો મોઢામાંથી તહતથી નીકળે ને તો સમજવું કે આપણે પ્રભુના માર્ગને સમજ્યા હતા. પણ મનમાં જો આવો ભાવ રહે નહીં 30 એટલે 30, આપણે તો 30 કરવાનું નક્કી કર્યું છે ને એ કરી જ લઈશું, જો આ જ ભાવ રહે તો સમજવાનું કે એ 30ની આંકડા સાથે આપણો મતલબ હતો, પ્રભુની આજ્ઞા સાથે આપણો કોઈ મતલબ નહીં. તો વિઘ્ન જય થાય, વિઘ્નો ગમે તેટલા આવે પણ ક્રિયામાં સાધનામાં આપણી તન્મયતા જોડાયેલી રહે. એક શ્રાવકની કથા આવે છે, એની પાસે કુલ મળીને 16 લાખ સોનામાં, 16 લાખ. જેલમાં પકડાવાનું થયું, કોઈ પણ કારણસર બાદશાહને એના પર ગુસ્સો આવ્યો, આ બનેલી ઘટના છે, એને જેલમાં પૂર્યો અને 24 કલાકની બેડી. ખાવું હોય તો પણ આમ જ ખાવાનું, બેડીમાં. પાણી પીવું તો એમ જ પીવાનું, પગ બંધાયેલા, હાથ બંધાયેલા. એને જેલરને કહ્યું સાંજ પડી તો કે બીજું બધું હું તને નથી કહેતો, તારે જે બાંધવું એ બાંધી રાખ, 24 કલાકે એક વાર પ્રતિક્રમણ કરવા દે, બસ આટલું તારી પાસે માંગુ છું, મને પ્રતિક્રમણ કરવા દે, આટલું માંગુ. પેલા જેલરે કહ્યું કે પ્રતિક્રમણ કેટલી વખતમાં થાય, તો કે 1 કલાક મને થશે, મારે યથાવત પ્રતિક્રમણ કરવું છે, મુપત્તિ પલેવાની બધું જ કરવાનું, બેડીમાં હું પ્રતિક્રમણ ન કરી શકું, મને બેડીમાંથી છૂટો કર. પેલા જેલરે કહ્યું કે 1 કલાક છૂટો કરવાના 1 લાખ સોનામોર થશે, આપીશ? પેલા કીધું કે આપી તને, પહોંચી જશે. રોજની 1 લાખ સોનામોર આપે અને પ્રતિક્રમણ કરે. 17મા દિવસે જેલરે કહ્યું સાંજ પડે આજે તારે પ્રતિક્રમણ નથી કરવું, તો કે મારી પાસે કુલ કમાયેલી સંપત્તિ 16 લાખ સોનામોર હતી, મેં તને 16 લાખ આપી દીધી, હવે મારી પાસે કાંઈ બચ્યું નથી, આ પહેરેલા કપડા છે હવે મારી પાસે કાંઈ નથી, બધું મેં બહારથી વેચાવી દીધું છે, તને આપી દીધું છે, માટે હું બેઠો છું. જેલરને થયું કે જે માણસ એની ધર્મની ક્રિયા કરવા માટે પોતાની તમામ સંપત્તિ ફના કરવા તૈયાર છે, એની જોડે આ બદતમીજી કરીને હું શું કરીશ? એને કીધું ભાઈ તારે જેટલી પણ આરાધના કરવી હોય એ કરજે, તને જેલમાંથી ક્યારે છૂટો કરવો એ અધિકાર રાજાનો છે, પણ બેડીમાં રાખવો કે નહીં અધિકાર મારો છે, હું તને તું કહીશ બધી ક્રિયા કરવા દઈશ, મને તો લાગે છે કે તારા જેવા જીવને બેડી જ ન જોઈએ, તને 24 કલાકમાં બેડીમાંથી છૂટો કરું છું. ભાગ્યશાળી. હું ખરેખર પૂછું છું તમને કે આ જેલની અંદર બી આ ભાવના ક્યાંથી આવે? 1 લાખ સોનામોર આપીને કદાચ હું જેલમાંથી છૂટો થઈશ, પછી બહાર જઈને મારી જિંદગીનું શું? જેલમાંથી વર્ષે 2 વર્ષે ક્યારેક તો નીકળીશ ને, બહાર જઈને મારી જિંદગીનું શું? જો મેં બધી જ દોલત આવી રીતે આપી દીધી પ્રતિક્રમણ કરવા માટે, તો બહાર જઈને હું જીવીશ કેવી રીતે? વિચાર જ નહીં. અત્યારે મારે સાધના કરવી છે અને એ માટે જે પણ થાય એ મારે કરી લેવું છે. આ ભાવના, આ જે ભૂમિકા આવી ને વિઘ્ન જયની, એ તમને સ્થિર યમ સુધી લઈ જાય. અત્યાર સુધી એવું બનતું હતું, પહેલાના કર્મો ઉદયમાં આવતા હતા અને તમને પ્રવૃત્તિમાંથી વિચલિત કરતા હતા. કર્મો ઉદયમાં આવતા હતા અને તમારી પ્રવૃત્તિને ખોરવી નાખતા હતા.
હવે કર્મો તમારી આગળ નબળા પડે, હવે તમારા દાસ બન્યા. હવે તમને એ નબળા નહીં પડવા દો. એ આવશે પણ તમે નબળા નહીં પડો. તમે કર્મોને મચક નહીં આપો અને પોતાની સાધના ચાલુ રાખશો. જે ક્ષણે આવું થયું એ ક્ષણે તમારો સ્થિર યમમાં પ્રવેશ થયો. તમારો પ્રવૃત્તિ યમ એ સ્થિર યમ બન્યો. કેમ કે તમે એ સ્વીકારી લીધું છે, કર્મોને જે કરવું એ કરે, દુનિયાને જે કરવું હોય એ કરે, મારે મારી સાધના ચાલુ રાખવાની છે. આ વસ્તુ ક્યાંથી આવે છે? તો સત્વના બળે, પુણ્યના બળે નહીં. લોકો એવું માનતા હોય છે કે આપણું પુણ્ય હોય ને તો આપણને ધર્મના અનુકૂળ સંયોગો મળે. પુણ્ય હોય તો સારી આરાધના થઈ શકે. અને તમે જ્યારે જ્યારે આરાધનામાંથી પાછા પડો ને ત્યારે એમ કહો છો કે અમારા ભાગ્યમાં એ નહોતું લખ્યું, અમારા પુણ્યમાં એ વાત નહોતી. બિલકુલ ખોટા છે, બિલકુલ. સંસાર પુણ્યના બળ પર ઊભો છે, સંયમ તો માત્ર ને માત્ર સત્વના બળ પર ઊભો છે. સંયમને પુણ્ય સાથે નિસ્બત જ નથી, એને તો પરિણતિ સાથે નિસ્બત છે. સંયમને પુણ્ય સાથે નિસ્બત જ નથી, એને તો પાત્રતા અને પુરુષાર્થ સાથે નિસ્બત છે. તમને મારે કહેવું છે, 60,000 વર્ષ સુધી સુંદરીને ઘરે રહેવું પડ્યું, બરાબર, એને સંયમ ન મળ્યો. એને 60,000 વર્ષમાં આંતરિક ભૂમિકાએ શું પાડ્યું હતું? સંસાર કે સંયમ? આંતરિક ભૂમિકા તો સંયમ જ હતો. સત્વને તો કોઈ અટકાવી નથી શકતું. તમને સંયોગો પુણ્ય કે પાપ અનુસાર મળી શકે છે, પણ ધર્મની પરિણતિ તો સત્વ પર ઊભી છે અને તમારા સત્વને તો કોઈ કર્મ હલાવી ન શકે. તમે હંમેશા પુણ્યની ગેમ રમવામાં સમજ્યા છો. જ્યારે આ શાસન કહે છે કે અહીંયા તો રમવાની સત્વની ગેમ છે, પુણ્યની ગેમ રમવાની જ નથી. બિલકુલ નહીં. પુણ્યની ગેમ તો બેન એવી બાબત છે, તમે સાપ તરીકે લૂડો રમવા બેસો ને તો 5 વર્ષનું બચ્ચું તમને હરાવી શકે. હરાવી શકે કે નહીં? તો જે પાસા પડે એ પ્રમાણે આગળ નીકળતું જાય. તો પુણ્યની ગેમમાં તો નાનો જીવ પણ આપણને હરાવી શકે, પણ સત્વની ગેમ રમવાની હોય તો શક્ય નથી. કારણ કે એ તમારી બુદ્ધિ, તમારી ક્ષમતા, તમારા સામર્થ્ય પર નિર્ભર છે. આ શાસન આપણને શીખવાડે છે સત્વની ગેમ રમવાનું. અને આ સત્વ એટલું વધે છે, પરિણામે જે પણ થાય, માણસ પોતાનું વીર્ય ગુમાવતો નથી. ભગવંત ઉદાહરણ આપે છે, 2 લાકડાના થાંભલા નજર સામે છે, બંને બાજુમાં ઊભા છે, એક સરખા લાકડામાંથી બનેલા છે, એક સરખી હાઈટ છે, એક સરખી જાડાઈ છે, બધું જ સરખું છે 2 લાકડાના થાંભલામાં. અને છતાં એવું બને છે કે પવન આવે છે ને એક થાંભલો પડી જાય છે ને બીજો થાંભલો નથી પડતો. આવું કેવી રીતે બને? તમને પૂછે છે, આવું કેવી રીતે બને? મજબૂત એટલે બંનેનું બધું સરખું જ છે બહારથી, તો ઊંડો, બરાબર છે. એક થાંભલો એને જમીનમાં ઊંડે સુધી ખોદીને દાટેલો છે અને બીજો થાંભલો એને માત્ર જમીન પર આમ ઊભો રાખ્યો છે. પવન આવશે ને બીજો પડશે, પહેલો નહીં પડે. એ જ રીતે તમારી પ્રવૃત્તિ તો સરખી જ હશે, પણ પુણ્યની ગેમ હશે તો મૂળિયા ઊંડા દટાયેલા નહીં હોય. એટલે થોડુંક કંઈક કર્મ ઉદયમાં આવ્યું, તમારી આરાધના ગઈ. જ્યારે સત્વની ગેમ હશે, તમે સત્વના બળ પર આરાધના કરતા હશો તો તમારા થાંભલાના મૂળિયા બહુ ઊંડા દટાયેલા હશે. પરિણામે ગમે તેટલા કર્મના વાવાઝોડા આવ્યા, તમે નહીં ગુમાવો. તમે ત્યાં જ રહેશો કે જ્યાં તમારે રહેવાનું છે. તો આ થયો સ્થિર યમ. આમાં દોષ સેવન કરવાની ઊંડે પણ ઈચ્છા નથી જાગતી. પ્રવૃત્તિ યમમાં ક્યારેક દોષનું સેવન કરવાની ઈચ્છા જાગી જાય છે. સ્થિર યમમાં એ દોષનું સેવન કરવાની ઈચ્છા જ નથી જાગતી, કારણ કે રૂવે ઘૂંટાઈ ગયું હોય છે કે હું નિરપેક્ષ છું, હું સ્વાધીન છું. તમને દોષ સેવન કરવાની ઈચ્છા તો જ જાગે કે તમે તમારી જાતને પૂતગલના આશરે મૂકી હોય, તમે પૂતગલના આશ્રિત હો, તો જ તમને દોષ સેવન કરવાની ઈચ્છા જાગે. જ્યાં પૂતગલનો આશરો જ નથી, જ્યાં પૂતગલનું આલંબન જ નથી લેવું, તમે સ્વાધીન છો, ત્યાં તમને દોષ સેવન કરવાની ઈચ્છા જ ન જાગે.
જે પુણ્યની ગેમ રમતો હશે ને પ્રવૃત્તિ વાળો માણસ, એને પોતાની જાતને નિરાશ્રિત માની હશે, એ પૂતગલને આશ્રિત હશે. આમ થાય આમ થાય આમ થાય તો હું કરીશ. પણ જે સત્વની ગેમ રમતો હશે એ માણસ એ જાતના ભરોસે ઊભો હશે, એ પુણ્યના ભરોસે નહીં. સત્વથી સિદ્ધિ હોય છે, ઉપકરણથી સિદ્ધિ નથી. તમારી પાસે કેટલા સમય સંજોગ અનુકૂળ છે એના પર કશું નિર્ભર નથી. નિર્ભર એના પર છે કે તમે સમય સંજોગને કયા રૂપમાં લેવા માંગો છો, કયા રૂપમાં, એના પર નિર્ભર છે. એક સાધુજી ભગવાન મળ્યા હતા, રડતા હતા. મેં જો ભગવાન શેના માટે? મને કે ભણવાની એટલી ઈચ્છા છે, પણ બરાબર જ્યાં ભણવાનું મેં ચાલુ કર્યું અને સમય સંજોગ અનુકૂળ થયા ત્યાં જ ગુરુ ભગવાનની તબિયત એટલી બગડી, લગભગ આખો દિવસ વૈયાવચમાં પૂરો થઈ જાય છે અને ભણવા ચાહું તો એ ભણી નથી શકતું. મને વૈયાવચ કરવાનો વાંધો નથી, પણ મારું અધ્યયન અટકી ગયું છે. ક્યારે કૃપા થશે અને ક્યારે મને ભણવાનું પાછું ચાલુ થશે? મેં સાધુજી ભગવંતને મારાથી જે હિત શિક્ષા આપી શકાય આપી, પણ મારી નજર સામે દાખલો હતો, મારે સરખામણી નહોતી કરવી, મેં એમને દાખલો ન આપ્યો. એ સાધુજી ભગવંતની જ ગલીમાં બીજો એક ઉપાશ્રય, ત્યાં પણ આવા જ એક સાધુજી જેમને ભણવાની ઈચ્છા, એમના ગુરુ ભગવંતની તબિયત બગડી, જુદી રીતે બગડી, એમને પણ ભણવાનું અટકી ગયું, પણ એમને અટકવા ન દીધું. ગુરુ ભગવાનની વૈયાવચ કરે, પગ દબાવવા જાય, બાજુમાં ચોપડી ખુલ્લી રાખે, એક લીટી જોઈ લે, પગ દબાવતા દબાવતા 25 વખત 50 વખત એ લીટી બોલતા જાય, અને એમ કરી કરીને એમને પોતાની જ્ઞાન યાત્રા ચાલુ રાખી. બધું જ કરે, વિચારથી, અનુપ્રેક્ષાથી, પરાવર્તનથી, સ્વાધ્યાયને બધું જ ચાલુ રાખ્યું, અટકવા નથી. જો વાંક કાઢવો હોય તો તમે પરિસ્થિતિનો કાઢશો, વ્યક્તિનો કાઢશો, વસ્તુનો કાઢશો, બધો જ વાંક કાઢશો, પણ સાચો વાંક તો કોનો હોય છે? આપણો પોતાનો. તમે ચાહો તો કોઈ પણ પરિસ્થિતિની વચ્ચે તમારી સાધનાને આગળ વધારી શકો છો, તમારી બધી જ જવાબદારીઓ નિભાવીને. પણ તો સ્થિર યમમાં અતિચાર નથી હોતો. સ્થિર યમમાં જે પણ પરિસ્થિતિ આવે એનો સ્વીકાર કરવાનો ભાવ હોય છે, અને કર્મોના ગમે તેવા વિપરીત સંજોગો વચ્ચે પણ પોતાની સાધના ચાલુ રાખવાનું સત્વ હોય છે. આપણે સ્થિર યમ સુધીની યાત્રા કરી આવતીકાલે સિદ્ધિ યમ જોઈશું. ત્યાં સુધી અગ્ર અધિકાર વર્તજો.